દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ આપણા વ્યવહારની, આપણી દિનચર્યાની, આપણા ભાગ્ય ઉપર કેવી અસર પડે છે। દર્શક મિત્રો, ગ્રહોની આપણા ભાગ્ય ઉપર વિશેષ માત્રામાં અસર પડતી હોય છે। આપણી કિસ્મત, આપણું ભાગ્ય બદલવા માટે ક્યાંક ને ક્યાંક આપણો વ્યવહાર પણ એની અંદર નિર્ભર હોય છે। આપણા વ્યવહારની અંદર આપણે કેવા પ્રકારના કાર્ય કરીએ છીએ, આપણે વ્યવહાર કેવા વ્યક્તિઓ સાથે કેવો રાખીએ છીએ, એના ઉપર આપણું ભાગ્ય ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે। દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દરેક વ્યક્તિના જીવનની અંદર આપણા સંબંધો છે એ આપણા વ્યવહારને જે સાચવતા હોઈએ છીએ, આપણા સંબંધોને જે આપણે સાચવતા હોઈએ છીએ, એનાથી આપણા ગ્રહો મજબૂત થતા હોય છે। એક્ઝામ્પલ તરીકે સૂર્ય પિતાનો કારક, ચંદ્ર માતાનો કારક, મંગળ ભાઈનો કારક, નાના ભાઈનો કારક, બુધ છે બેન અને ફૈબાનો કારક, ગુરુ મહારાજ તમારા વડીલોનો કારક, શુક્ર મહારાજ તમારા પતિ અથવા પત્નીનો કારક, શનિ તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓનો કારક, રાહુ મહારાજ સસરા પક્ષના કારક। એવી જ રીતે દર્શક મિત્રો, દરેક ગ્રહ છે એ આપણા ભાગ્ય સાથે જોડાયેલું છે। અને એટલા માટે જ્યારે આપણે આપણી વાણીથી કોઈને દુઃખ પહોંચાડીએ છીએ તો પણ આપણા ભાગ્ય ઉપર અસર થાય, આપણા આચરણ અને આપણા કર્મથી આપણે દુઃખ પહોંચાડીએ છીએ ત્યારે પણ આપણા ભાગ્ય ઉપર અસર થતી હોય છે। આપણી જિમ્મેદારીઓ આપણે નથી સંભાળતા, પછી એ પતિની જવાબદારી હોય, પત્નીની જવાબદારી હોય, સંતાનની જવાબદારી હોય, મિત્રની જવાબદારી હોય કે પછી બોસની જવાબદારી હોય કે ક્યાંક ને ક્યાંક પોતે નોકરી કરે છે એ જગ્યાએની જવાબદારી હોય, તો પણ આપણા ભાગ્ય ઉપર અસર થતી હોય છે। અને કોઈ વ્યક્તિને મદદ નથી કરતા તો પણ આપણા ભાગ્ય ઉપર અસર થતી હોય। કેવી રીતે અસર થતી હોય, આ સબ્જેક્ટ ઉપર વાત કરવી છે। દર્શક મિત્રો, આ બહુ ઊંડો ગ્રહણ વિષય છે અને આની અંદર તો ગ્રહોની પણ વાત આવે કે સૂર્ય તમારો નબળો હોય તો તમે તમારું ભાગ્ય કેવું હોય, તમારો સ્વભાવ કેવો હોય, આ બધી વસ્તુ આવે। પરંતુ આપણે ભવિષ્ય દર્શનના આગલા પ્રોગ્રામોમાં જોઈશું। આજ તો ખાલી આ જ વિષય ઉપર વાત કરવાની છે। દર્શક મિત્રો, વાત આપણે વાણીની કરીએ। વાણીથી તમારું ભાગ્ય ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોય છે। હવે આપણે સવારના પૂરમાં વહેલા ઉઠીએ એટલે આપણું શાસ્ત્ર એમ કહે છે, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર પૃષ્ઠે સ્થિતો બ્રહ્મા, પ્રભાતે કર દર્શનમ। સવારના પૂરમાં વહેલા ઉઠી તમારા બેડની નીચે પગ મૂકતા પહેલા તમારે તમારા હાથની અંદર દર્શન કરી અને આ શ્લોકનું પઠન કરવું જોઈએ, જેથી તમારો દિવસ સારો રહે। ત્યારબાદ જ્યારે તમે પૃથ્વી ઉપર પગ મૂકો છો તો એ પૃથ્વી ઉપર પગ મૂકતા પહેલા ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ કે હું તમારા ઉપર માતા પગ મૂકું છું, તમે ક્યાંક ને ક્યાંક મને માફ કરી દેજો। એટલે આપણા જીવનની અંદર ડગલે ને પગલે આપણાથી ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે। હવે ઘણા લોકોને સવારના પૂરમાં બ્રશ કર્યા વગર ચા પીવાની ટેવ હોય તો એનાથી તમારી વાણી ખરાબ થશે, તમારો બુદ્ધ ખરાબ થશે, તમને સમસ્યા ઉત્પન્ન કરાવડાવશે। ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પણ એના લીધે તમને સમસ્યા ઉત્પન્ન થવાની છે। ઘણા લોકો પોતાના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જમવાની વાત આવે તો ભોજનની અંદર ઘણા લોકો બેડ ઉપર ભોજન કરતા હોય છે તો એના ઘરની અંદર ક્યાંક ને ક્યાંક બીમારીનું પ્રમાણ પણ રહેવાનું છે। આ બધી નાની નાની વસ્તુઓ જે વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી છે એ જ વસ્તુઓ આપણા જીવનની અંદર આપણે જો ઉપયોગ કરીએ તો અવશ્ય આપણે સારો લાભ પણ મેળવી શકીએ। ઘણી બધી વખત એવું થતું હોય છે, વાસ્તુશાસ્ત્ર પણ એવું કહે છે કે ભાઈ રસોડું તમારે સાફ રાખવું જોઈએ, કિચન સાફ નથી રાખતા તો આપણો શુક્ર ગ્રહ ખરાબ થાય છે ને એના લીધે આપણા જીવનની અંદર ડગલે ને પગલે આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે। દર્શક મિત્રો, વાત વ્યવહારની પહેલા કરી લઈએ। વાણીનો સંબંધ આપણી પારિવારિક જીવન સાથે છે, આપણી આર્થિક સમૃદ્ધિ સાથે રહેલો છે। હવે દર્શક મિત્રો, જે વ્યક્તિ પોતાના વાણીની અંદર ખરાબ શબ્દનો ઉપયોગ કરે, વારંવાર ગાળોનો ઉપયોગ કરે, વારંવાર સામેવાળા વ્યક્તિને હર્ટ કરે, સામેવાળા વ્યક્તિને ક્યાંક ને ક્યાંક તકલીફ આપે તો આવા વ્યક્તિઓએ આર્થિક નુકસાન અવશ્ય ઉપાડવું પડે છે। વાણી જેની ખરાબ હોય આવા વ્યક્તિઓનું ભાગ્ય ખરાબ રહેતું હોય છે, આકસ્મિક દુર્ઘટનાઓનો સામનો કરવો પડતો હોય છે, બીમારીઓનું પ્રમાણ પણ આના લીધે ઉત્પન્ન થતું હોય છે। વાણી એટલા માટે તો કીધું કે એસી બાની બોલીએ, એવી વાણી આપણે બોલવી જોઈએ કે જ્યારે આપણે જગતની અંદર આપણો જન્મ લીધો ત્યારે આપણે રોતા રોતા આવ્યા અને જગત આખું હસતું હતું, અને એવી વાણીનો ઉપયોગ આપણે કરવો જોઈએ કે જ્યારે જગતની અંદરથી આપણે જઈએ છીએ ત્યારે આપણે હસતા હસતા જઈને લોકો રોતા હોય। એટલા માટે વાણી છે તમને સમૃદ્ધિ આપે, વાણી છે તમને પૈસા આપે, વાણી છે તમને પારિવારિક સુખ આપે, વાણી છે એ તમારા જીવનની અંદર દરેક પ્રકારના સુખો આપે અને વાણી તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે। માટે વાણી હંમેશાને માટે સારી વાપરવી જોઈએ। વાણી સારી વાપરવા માટે, વાણીને સારી કરવા માટે, વાણીથી તમારે લાભ મેળવવા માટે કયો ઉપાય કરવો કે જેથી તમારી વાણીની અંદર કટુ શબ્દોનો પ્રયોગ થઈ રહ્યો છે, વારંવાર ગાળનો પ્રયોગ થઈ રહ્યો છે અથવા તો વારંવાર સામેવાળા વ્યક્તિને હર્ટ થાય છે એવા શબ્દોનો યુઝ તમે કરી રહ્યા છો તો તમારે રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરી ગાયત્રી મંત્રનો તમારે જપ કરવો જોઈએ। 108 વખત તમે ગાયત્રી મંત્રનો જપ કરશો તો તમારી વાણી સારી રહેશે, આર્થિક સમૃદ્ધિ આવશે, પારિવારિક જીવન સારું રહેશે, તમારા જીવનની સમસ્યાઓ ધીમે 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 ભગવત કૃપાથી દૂર થતી જણાશે। બીજું છે આચરણ અને કર્મ।
આપણા જીવનની અંદર આચરણ છે ને બહુ મહત્વની વસ્તુ છે દર્શક મિત્રો. આચરણ અને કર્મ જો શુદ્ધ હોય ને તો જીવનમાં કોઈ પણ પ્રકારની રોજગારીને લગતી સમસ્યાઓ નથી આવતી, કારણ કે તમારું કેરેક્ટર તમને સારો લાભ આપી શકે છે. ઘણા લોકોના જીવનની અંદર પૈસા આવ્યા પછી કેરેક્ટર બદલી જતું હોય છે અને એ કેરેક્ટર જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે ને માટે વ્યક્તિ જ્યારે દર ભટકવા લાગે, પોતાનું કેરેક્ટર લૂઝ થાય, ત્યારે જીવનની અંદર આર્થિક સમસ્યાઓનો, શારીરિક સમસ્યાઓનો, માનસિક સમસ્યાઓનો, કૌટુંબિક સમસ્યાઓનો એને સામનો કરવો પડતો હોય છે. માટે આચરણ હંમેશાને માટે શુદ્ધ રાખવું જોઈએ. આચરણ શુદ્ધ રાખવાથી તમારી રોજગારીને લગતી સમસ્યાઓ દૂર થાય છે. આચરણ શુદ્ધ કરવા માટે સાયંકાલ, સાંજના સમયે ભગવાન શંકરની ઉપાસના તમારે કરવી જોઈએ. ભગવાન શિવની ઉપાસના કરવાથી, ભગવાન શંકરના મંત્રનો જપ કરવાથી, ભગવાન શિવ ઉપર દૂધ અને જલ ચડાવવાથી તમારું આચરણ શુદ્ધ રહે છે. તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય છે અને તમને સારો લાભ મળી શકે છે. હવે પછી ત્રીજી વસ્તુ આવે છે જવાબદારી. દર્શક મિત્રો, પછી નોકરી કરતા હોય તો એ જગ્યાએની જવાબદારી, વ્યાપાર કરતા હોય તો પોતાના વ્યાપાર માટેની પ્રામાણિકતા, બીજા નંબરની અંદર તમે તમારા ઘરની અંદર છો તો માતા પિતાની જવાબદારી, ભાઈ બહેનની જવાબદારી, પત્નીની જવાબદારી, સંતાનની જવાબદારી, આ બધી જવાબદારીઓ મહત્વની છે. કારણ કે બધી જવાબદારીઓ આપણા અલગ અલગ રિલેશન સાથે, અલગ અલગ સંબંધો સાથે અને અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલી છે. જ્યારે આપણે આ જવાબદારીઓ સ્વીકારતા નથી ત્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓ આવે છે. જવાબદારીઓનો સંબંધ ક્યાંક ને ક્યાંક આપણા ગ્રહો સાથે પણ રહેલો છે ને એટલા માટે દર્શક મિત્રો, જે વ્યક્તિઓ પોતાની જવાબદારી નથી સ્વીકારતા, પછી ભાઈની જવાબદારી હોય, બહેનની જવાબદારી હોય, પિતાની જવાબદારી હોય, માતાની જવાબદારી હોય, આવા વ્યક્તિઓને ઘણા બધા સંકટોનો, ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. આવા વ્યક્તિઓને ક્યારેક કોર્ટ કચેરીને લગતો સામનો કરવો પડી શકે. આવા વ્યક્તિઓને કર્જને લગતી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. વ્યક્તિ જ્યારે સમસ્યાઓની ગૂંચવણની અંદર ફસાઈ જાય ત્યારે પોતે પોતાની જવાબદારીઓ જો નિભાવવા માંડે, એકાદશીનું વ્રત કરે તો અવશ્ય એને સારો લાભ મળે ને સાથે સાથે વૃક્ષોની માવજત કરે તો પણ એને જવાબદારીઓનું ભાન થાય છે અને એ જવાબદારીઓ દ્વારા પોતાની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે. આજે બાળક ભણતું હોય તો બાળક માટેની જવાબદારી હોય, પત્ની માટેની જવાબદારી હોય, માતા પિતા દરેક વ્યક્તિ માટેની જવાબદારી હોય. આ જવાબદારીઓ તમારે વ્યવસ્થિત રીતે નિભાવવી જોઈએ અને આ નિભાવવાથી અવશ્ય તમારા ગ્રહો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, આ ગ્રહો તમારા બલવાન થાય છે અને વિશેષ માત્રામાં તમને લાભ આપે છે. એના પછી છે પરોપકારાય સાધુ નામ. આપણે બીજા વ્યક્તિને મદદ કરવી જોઈએ. ભગવાને આપણને આપ્યું છે, આપણા પિતૃઓની કૃપાથી આપણને મળ્યું છે, આપણા કુળદેવીની કૃપાથી આપણને મળ્યું છે અને જો આપણે બીજા વ્યક્તિને મદદ નથી કરતા તો આપણને એકલતાપણું લાગે છે. એમ લાગે છે કે હું કાંઈક એકલો છું, મને કાંઈક ખૂટી રહ્યું છે. આવી વસ્તુ આવે તો સમજી લેવાનું કે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર આપણને એકલતાનો અનુભવ થાય છે. આપણે બીજા વ્યક્તિને મદદ કરવી જોઈએ. આપણી પાસે હોવા છતાં આપણે મદદ નથી કરતા ત્યારે એકલતાનો અનુભવ થાય છે ને એના લીધે તમારું મન નબળું બને છે. મન નબળું બને છે એટલા માટે ઈશ્વરની સાક્ષીએ ઈમાનદારીપૂર્વક તમે કોઈ વ્યક્તિને ઈમાનદારીથી મદદ કરશો, હેલ્પ કરશો તો અવશ્ય તમારા જીવનની અંદર મનને લગતી સમસ્યાઓ દૂર થશે ને તમને સુંદર મજાનો લાભ મળી શકશે. દર્શક મિત્રો, તમારે તમારા ઘરની અંદર, તમારા માઇન્ડની અંદર ખુશીઓ નથી, મસ્તી નથી. ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે હું માનસિક રીતે ખુશ નથી, માનસિક રીતે મને મસ્તી નથી સૂઝતી, તો તમારા ઘરના પૂર્વ, ઉત્તર, પૂર્વ ખૂણાની અંદર એક તમે ગિટાર રાખી દો, વાદ્ય યંત્ર તમે રાખી દો. અવશ્ય એ રાખવાથી તમારા જીવનની અંદર ખુશીઓ આવશે, જીવનની અંદર આનંદ આવશે, જીવનની અંદર મસ્તી આવશે અને તમારા જીવનની અંદર તમને સમૃદ્ધિનું વરદાન મળી શકે. કારણ કે ખુશી આવે ને તો સમૃદ્ધિ અવશ્ય આવવાની છે. માટે ધ્યાન રાખવાનું, અવશ્ય તમે આ ઉપાય વાસ્તુનો કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરવાની છે ખાસ કરીને વાસ્તુના નાના ઉપાયોની ને આપણા વ્યવહારની, આપણી દિનચર્યાની. કારણ કે આપણા જીવનની અંદર જ્યારે આપણી દિનચર્યા આપણે બગાડીએ છીએ ને ત્યારે આપણા જીવનમાં સમસ્યા ઉત્પન્ન થાય. કારણ કે ટાઈમ ઇઝ મની. સમય છે ને એની કદર કરતા તમે શીખો. જો સમયની કદર કરીશું ને તો 100% આપણને લાભ મળશે. આપણને એમ કીધું હોય કે 12 વાગે પહોંચવાનું છે તો આપણે 12:30 જઈએ ને પ્રસંગની અંદર તો એમ થાય કે અરે જમણવાર તો ચાલુ જ રહેવાનો છે ને, એમાં શું વાંધો હે,
પણ વસ્તુ એવી છે કે સમય વસ્તુ મહત્વની છે. કોઈ પણ જગ્યાએ સમય ટુ સમય તમે પહોંચશો. જ્યારે ગોરબાપા લગ્નનું મુહૂર્ત આપે ત્યારે હસ્તમેળાપનું મુહૂર્ત આપે ને હે હસ્તમેળાપના મુહૂર્તમાં એવું હોય કે મંગળ દોષ ન આવતો હોય, બંનેનું લગ્ન જીવન સારું ચાલે, એ માટે હસ્તમેળાપનું પર્ટિક્યુલર મુહૂર્ત હોય. ચોઘડિયા જોઈને નહીં, પણ એનું મુહૂર્ત આવે. એ મુહૂર્તની અંદર એ મુહૂર્ત કરવામાં આવે તો એનું દાંપત્ય જીવન સારું ચાલે. પણ આપણે નાચ ગાવાની અંદર બધાની અંદર આપણે સમય વ્યતીત કરીએ અને પછી એવા મુહૂર્તની અંદર આપણે લગ્ન કરીએ ને પછી એમ કે લગ્ન તો અમે જોવડાવ્યા હતા, જન્માક્ષર તો મેળવા હતા, તોય લગ્ન ન ટક્યા. એનું કારણ આ. તો હવે દર્શક મિત્રો, આજે આપણે વાત વ્યવહારની કરતા હતા, એમાં સમયની વાત આવી, પરંતુ એ પહેલાં એક વાસ્તુ ટિપ્સ આપને આપી દો કે કોઈ પણ દાંપત્ય જીવનની અંદર બંને માણસના સંબંધો જ્યારે મધુર નથી હોતા, જ્યારે સંબંધો સારા નથી હોતા, તો એ સંબંધોને સારા બનાવવા માટે દક્ષિણ પશ્ચિમ દિશાની અંદર તમારે ગોલ્ડન ફ્રેમની અંદર કપલનો સ્માઇલ કરતો ફોટો તમારે રાખવો જોઈએ. તો એનાથી દાંપત્ય જીવનની અંદર મધુર સંબંધો બનશે, પોઝિટિવ ફાયદો થશે, દાંપત્ય જીવનમાં પ્રેમ વધશે, દાંપત્ય જીવનમાં લાગણી આવશે અને સુંદર મજાનો લાભ મળી શકશે. મિત્રો, અત્યારના જમાનાની અંદર ઘણા બધા લોકોને એવું હોય કે મારું પેમેન્ટ ફસાઈ ગયું છે, રૂપિયા નીકળતા નથી, શું કરવું? કોઈને રૂપિયા ઉધાર આપો છો, પાછા નથી આવતા, તો એના માટે શું કરવું? દર્શક મિત્રો, તમારું પેમેન્ટ ફસાઈ ગયું હોય, પછી એ ગવર્મેન્ટમાં હોય કે કોઈ વ્યક્તિ પાસે હોય, તો આ રોકાયેલું પેમેન્ટ પાછું પ્રાપ્ત કરવા માટે, રોકાયેલું પેમેન્ટ તમારે મેળવવા માટે તમારા દક્ષિણ પૂર્વ દિશાની અંદર, તમારા ઘરના દક્ષિણ અને પૂર્વ દિશાની અંદર તમારે આર્ટિફિશિયલ લાલ કલરના ફૂલ અવશ્ય લગાડવા જોઈએ. આર્ટિફિશિયલ લાલ કલરના ફૂલ લગાડવાથી તમારું પેમેન્ટ જે ફસાયેલું છે તમને ધીમે ધીમે પરત મળતું જણાશે, તમારા જીવનની સમસ્યાઓ ધીમે ધીમે દૂર થતી જણાશે અને તમને સુંદર મજાનો લાભ મળી શકશે. દર્શક મિત્રો, વાત કરી લઈએ વાસ્તુ ટિપ્સની. દર્શક મિત્રો, તમારા ઘરની અંદર ક્યાંક ને ક્યાંક તમારે ટીમ વર્કથી તમારે ઓફિસની અંદર કામ કરવું છે, ટીમ વર્કથી તમારે કામ કરવું છે, કારણ કે સંઘે શક્તિ કલો યુગે, કલયુગની અંદર જો આપણે એક થઈને કામ કરીએ ને તો આપણા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય. પરંતુ જ્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓ વધી જાય ને આપણે ટીમ વર્કથી આપણે કામ કરવું છે, તો ટીમ વર્કથી કામ કરવા માટે તમારા ઓફિસ સ્ટાફનો જે ફોટો છે એ ફોટો તમારે નોર્થ વેસ્ટ એટલે કે તમારે ઉત્તર અને પશ્ચિમ દિશાના ખૂણાની અંદર તમારે લગાડવો જોઈએ. ઉત્તર પશ્ચિમ દિશાના ખૂણાની અંદર તમે તમારા ઓફિસ સ્ટાફનો ફોટો લગાડશો તો એનાથી તમે ટીમ વર્કમાં કામ કરી શકશો, એકબીજાના સહયોગથી કામ કરી શકશો, એકબીજાને સહકાર આપશો અને એના દ્વારા તમારા બિઝનેસની અંદર, તમારા કામની અંદર ગ્રોથ મળતો જણાશે ને તમને સુંદર મજાનો લાભ મળી શકે. દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનમાં મહત્વનું છે. વાસ્તુની અંદર જ્યારે નાના નાના ઉપાયો હોય, એ નાના નાના ઉપાયો આપણા જીવનમાં સારો લાભ આપી શકતા હોય. દર્શક મિત્રો, તમારે જીવનની અંદર લાભ જોઈએ છે, તમારે જીવનની અંદર પ્રગતિ જોઈએ છે, તમારે જીવનની અંદર કર્મ અને કર્મનું ફળ જોઈએ છે, તો પશ્ચિમ દિશાની અંદર તમારો બેડરૂમ હોવો જોઈએ. પશ્ચિમ દિશાની અંદર રહેલો તમારો બેડરૂમ તમને સારી સફળતા આપી શકે છે. ઘરનો મોભી છે, ઘરના મુખ્ય વ્યક્તિ છે, આ વ્યક્તિનો બેડરૂમ હંમેશાને માટે દક્ષિણ અને પશ્ચિમની દિવાલ એટલે કે નૈઋત્ય ખૂણાની અંદર હોવો જોઈએ અને એમાં દક્ષિણ તરફ એનું માથું હોવું જોઈએ. તો અવશ્ય સારું રિઝલ્ટ મળે, પોતે સારા નિર્ણયો લઈ શકે, જીવનની અંદર સફળતા મેળવી શકે, ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકે અને દરેક પ્રકારના કાર્યોને પોતે સિદ્ધ કરી શકે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારા બાબા વિશે પૂછવાનું છે. તો તમારા બાબાનું નામ બોલી જાઓ. રાજપાલસિંહ નામ છે એનું. જન્મ તારીખ, સમય અને સ્થળ. જન્મ તારીખ 31/10/2002. 2002. સમય સવારના 9:30. જન્મ સ્થળ સિહોર. શું પ્રશ્ન હતો? એને પ્રશ્ન એ છે કે એને ધંધામાં લાભ છે કે સરકારી નોકરીના યોગ છે અને એની રાશિ તુલા આવે છે કે સિંહ રાશિ છે. જો પહેલી વાત, વૃશ્ચિક લગ્નની કુંડલીમાં કેતુ મહારાજ છે ને સિંહ રાશિમાં ચંદ્ર મહારાજ છે. આપણે સ્વાભાવિક અત્યારે ચંદ્ર રાશિ ઉપર નામ પાડતા હોઈએ છીએ. શાસ્ત્ર તો એવું કહે છે કે જે નક્ષત્ર હોય, નક્ષત્રનું અક્ષર હોય એ મુજબ નામ પાડવાથી વિશેષ લાભ મળી શકે. હવે આમનું નક્ષત્ર તો આવે છે મઘા,
મઘાનું ત્રીજું ચરણ છે, પરંતુ આની સિંહ રાશિ છે, એટલે સિંહ રાશિ ઉપર આનું નામ આવશે. હવે બીજા નંબરની અંદર આનો સૂર્ય નીચસ્થ છે, સૂર્ય નીચનો છે, જેના લીધે ગવર્મેન્ટ જોબની અંદર મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે. સ્વતંત્ર વ્યવસાયની અંદર એને સારી લેણા દેણી રખાવડાવે, કારણ કે કોઈની નીચે કામ કરવું આને ઓછું ગમે છે. આના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઓલરેડી જન્માક્ષરમાં શુક્ર મહારાજ સ્વગૃહી છે, ક્રિએટિવિટીવાળું વર્ક કરી શકે, ક્રિએટિવિટીવાળા વર્કમાં એને સારો ફાયદો અપાવે, જમીન મકાનને લગતા બિઝનેસની અંદર, મેનેજમેન્ટને લગતા વ્યવસાયની અંદર એને સારો લાભ અપાવે. તમારા છોકરાની ગ્રહણ શક્તિ બહુ સારી છે, પણ ઇતર એક્ટિવિટીઝની અંદર અમુક સમયે માઇન્ડ ડાયવર્ટ થાય છે, એના લીધે પ્રોબ્લેમ્સ થોડા ઘણા ક્રિએટ થાય છે. કાલ સર્પ દોષની પૂજા અવશ્ય કરવી જોઈએ, અને બને ત્યાં સુધી રોજ સવારના પોરમાં સૂર્યને જલ અર્પણ કરી ગાયત્રી મંત્રનો જપ વિશેષ માત્રામાં કરવાથી આપને સુંદર મજાનો લાભ મળી શકશે, એના કાર્યો સિદ્ધ થશે અને સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. હા, મારે બેબી માટે વાત કરવી હતી. તો તમારી બેબીનું શુભ નામ બોલી જાઓ. હા, દેવિકા. જન્મ તારીખ, 9/9/1987. જન્મનો સમય, સવારના 6 વાગ્યે. જન્મનું સ્થળ, વેરાવળ, સોમનાથ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે એ લગ્નમાં ના જ પાડે છે કે મારે લગ્ન નથી કરવા. આ બાબતનું છે અને એનો સ્વભાવ તામસી જેવો છે. ચલો. ટપી જાય. જન્માક્ષરની વાત. દર્શક મિત્રો, 5 તત્વોથી આપણી બોડી બનેલી છે: અગ્નિ, વાયુ, જલ, આકાશ અને પૃથ્વી. હવે એની અંદર ગ્રહો છે એ પણ 5 તત્વોમાં વહેંચાયેલા છે. જ્યારે કુંડલીમાં અગ્નિ તત્વનું પ્રમાણ વધી જાય ત્યારે વ્યક્તિને ગુસ્સો વધારે આવે, ત્યારે વ્યક્તિ ક્યારેક ઉતાવળિયા નિર્ણયો પણ લઈ લે. તો હવે સૂર્ય મંગળનો અંગારક યોગ છે, એટલે કે અગ્નિ તત્વ છે, પહેલા સ્થાનની અંદર છે. હવે મંગળ દોષ છે, એટલા માટે લગ્નની અંદર એને પ્રોબ્લેમ થઈ રહ્યો છે. અંગારક યોગ છે એટલે એનો સ્વભાવ ઉગ્ર છે. સપ્તમાધિપતિ શનિ ઓલરેડી વૃશ્ચિક રાશિની અંદર બિરાજમાન છે, અને વૃશ્ચિક એટલે કે શનિની છે ત્રીજી દ્રષ્ટિ 6થા સ્થાન ઉપર, 7મી દ્રષ્ટિ એના 10મ સ્થાન ઉપર, અને 10મી દ્રષ્ટિ એની સૂર્ય ઉપર, મંગળ ઉપર ને શુક્ર ઉપર પડે છે, જેના લીધે અમુક નેગેટિવ વિચારો, અમુક નેગેટિવ વાતો, એના લીધે એના માઇન્ડની અંદર લગ્ન પ્રત્યેની સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે, જે દાંપત્ય જીવનમાં વિલંબ અને વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. શનિ મંગળ અને શુક્ર છે, જે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવડાવે. સૂર્ય મંગળના અંગારક યોગ અને દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરો. સાથે સાથે ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ, કારણ કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે, રાહુની આરે બેઠો છે, એટલે નેગેટિવિટી તો ક્રિએટ કરવાનો જ છે, એટલે ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા પણ અવશ્ય કરો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. બીજા નંબરની અંદર જોતા ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર ધારણ કરાવી દો, જેથી લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય. સ્વભાવ ઉગ્ર રહે છે, એ સ્વભાવની અંદર બેલેન્સ આવી જશે. પછી ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એને શું કરવું શું ન કરવું, એની નિર્ણય શક્તિ જે છે ને, એ નિર્ણય શક્તિ ઓલરેડી સારી છે, પરંતુ મજબૂત થશે ને પોઝિટિવ નિર્ણયો લઈ શકશે. જે નેગેટિવ વિચારધારાઓ આવે છે ને, એ પોઝિટિવ વિચારધારાઓ આવશે, સારો લાભ મળી શકશે. મંગળવારના દિવસે બને ત્યાં સુધી હનુમાનજીના મંદિરે બેનને કહેજો દર્શન કરવા માટે જાય અને હનુમાન ચાલીસાનો પાઠ કરે, પોઝિટિવ ફાયદો થશે. ભગવત કૃપાથી અવશ્ય સારો લાભ મળી શકે. લગ્ન માટે કન્યા રાશિ, ધન રાશિ, મેષ રાશિ ને કર્ક રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. પ્રયત્ન ફલીભૂત થાય માટે પ્રયત્ન કરવા જોઈએ. ઉપાયો કરવાથી અવશ્ય આપને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. પંડિતજી, મારા બાબા વિશે પ્રશ્ન છે. એની જન્મ તારીખ છે 16/2/96. સમય, જન્મ સ્થળ મહેસાણા, સમય સવારે 11:22. જન્મ સ્થળ મહેસાણા. મહેસાણા. ટીચર છો તમે? એનો પ્રશ્ન છે કે તમે સર teacher છો બેન? થઈ ગયેલું છે. હા તમે ટીચર છો? હા 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 હા. ઓકે, કારણ કે આ બીજી વાર તમારો ફોન લાગ્યો મારી હાજરીમાં, એટલે મેં તમને પૂછ્યું. હા હા સર. હો, થેન્ક યુ સો મચ. હા. સર, એનો MBBS થઈ ગયેલો છે અને એને PG ની તૈયારી ચાલે છે. હવે માર્ચ પછી એપ્રિલ મે જુલાઈમાં એની એક્ઝામ છે, બરાબર? તો કેવું એનું રિઝલ્ટ રહેશે સર? મહેનત સારી કરી છે, એકદમ સુપર, બરાબર? તો ચલો. એને કેવું એનું master રિઝલ્ટ degree માં કેવું જવું? રહેશે તમને જણાવી દઉં, પણ તમે દર્શકોને થોડીક ટિપ્સ આપી દો કે એના બિચારાના ફોન લાગી જાય. ઘણા બધા દર્શક મિત્રો છે ને ફોન માટે ટ્રાય કરતા હોય છે.
છતાં એના ફોન નથી લાગતા. તમારો બીજી વાર લાગી ગયો એટલે ભાગ્યશાળી છો, ભગવત કૃપાથી સારો લાભ મળશે. વાત જન્માક્ષરની કરી લઈએ. મેષ લગ્નની કુંડલી છે. મેષ લગ્નનો અધિપતિ મંગળ મહારાજ પોતે લાભસ્થાનની અંદર સૂર્ય શનિની સાથે બિરાજમાન છે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. દર્શક મિત્રો, હું મારા ટીવી પ્રોગ્રામની અંદર વારંવાર આ વસ્તુ કહેતો હોઉં છું કે સૂર્ય અને શનિ બંને ગ્રહો જ્યારે સાથે હોય ત્યારે સંઘર્ષ યોગનું સર્જન કરે. સૂર્ય, શનિ અને મંગળ આ 3 ગ્રહો સાથે બિરાજમાન છે. ઓલરેડી 3 ગ્રહો સાથે બિરાજમાન છે. કેરિયરને પ્રાથમિકતા આપે. અમુક સમયાંતરે મોઢામાં આવેલો કોળિયો છીનવાય, પરંતુ ઉચ્ચનો શુક્ર 12મા સ્થાનની અંદર છે. વિદેશથી સારો એવો લાભ કરાવે. ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ ભાગ્યસ્થાનની અંદર છે. ગુરુ મહારાજ સ્વગૃહી છે. નેતૃત્વ શક્તિ, મેનેજમેન્ટ પાવર સારો રખાવે. ગુરુની 5મી દ્રષ્ટિ પડી રહી છે દેહ ભુવન ઉપર, એટલે કે બુદ્ધિના સ્થાન ઉપર. ઓલરેડી એની મગજની શક્તિ સારી રખાવે. 7મી દ્રષ્ટિ એની પરાક્રમ સ્થાન ઉપર પડી રહી છે અને 9મી દ્રષ્ટિ એની પંચમ સ્થાન એટલે કે વિદ્યા અભ્યાસના સ્થાન ઉપર પડી રહી છે. પોઝિટિવ અભ્યાસની અંદર આગળ વધી શકશે. આગળ જતા એનું કેરિયર સારું છે. અત્યારે રાહુમાં ગુરુની પ્રત્યંતર દશા ચાલી રહી છે. 100% એને સારો એવો બેનિફિટ મળી શકશે. એક સંઘર્ષ યોગ છે બેન. બની શકે ત્યાં સુધી કોઈ પણ ભૂદેવ પાસે સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરાવજો, જેથી સારો લાભ મળે. એને કહેજો રોજ સવારે વહેલા ઉઠી સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરે. એનાથી પણ એને સુંદર લાભ મળી શકશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હાલો, જય ગણેશ. હાલો, જય ગણેશ. બોલો પ્રભુ. જય ગણેશ, જય ગણેશ. મારા બાબા માટે પૂછે નામ, તારીખ, સમય અને સ્થળ. એડી 15/9/1987 અરે 1997 15/9/1997. સમય સવારે 10:25. હાલો, હા 15/9/1995 સવારે 10:25. ઓકે. સાલમાં ભૂલ થઈ ગઈ હતી એમ? હાજી હાજી. હા. પછી જન્મનું સ્થળ? જન્મનું સ્થળ દહેગામ. ઓકે. શું પ્રશ્ન હતો? અને શું રીતે ભણતર ભક્તિ બી એટલો છે, નોકરીની અંદર મહેનત કરે, સરકારીમાં 5-6 પરીક્ષા આપી, બધી જગ્યાએ કોઈ મેળ નહીં પડ્યો. અત્યારે પ્રાઇવેટમાં જાય છે, પ્રાઇવેટમાં તકલીફ રહે છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. જન્માક્ષરની અંદર મંગળ અને રાહુ પહેલા સ્થાનમાં છે. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિની કુંડલી હોય, આ કુંડલીની અંદર રાહુ જ્યારે પહેલા સ્થાનમાં આવે ત્યારે જીવનમાં અપડાઉનની સ્થિતિનું સર્જન થાય. મંગળ અને રાહુ હોય તો આવા વ્યક્તિનું અમુક સમયે કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવડાવે. શનિ મહારાજ સ્વગૃહી છે. સૂર્ય ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરે છે, જેના લીધે સંઘર્ષ યોગ થાય. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે. પોતે કામ કરે, જશ બીજા લોકો લઈ જાય. આવી વસ્તુઓનું સર્જન કરાવડાવે. શનિ સૂર્ય સંઘર્ષ યોગ અને મંગળ રાહુની પૂજા અવશ્ય કરવી જોઈએ. સ્મશાનની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. રોજ સવારના પોરમાં ભગવાન સૂર્ય નારાયણ ભગવાનને જલ અર્પણ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરવો એ પણ ઉત્તમ લાભદાયી રહેશે. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરાવી દેજો, અવશ્ય સારો લાભ મળી શકે. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મુકુંદભાઈ, મારી બેબીની જન્મ તારીખ છે 18/2/2000. 18/2/2000. સમય જન્મ સમય બપોરે 12:13. બપોરે 12:13. જન્મનું સ્થળ સુરત. શું પ્રશ્ન હતો? હા, મારી બેબીને છે લગ્ન યોગ ક્યારે, કઈ રાશિ સાથે થશે અને એને ફોરેનનો છોકરો મળશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃષભ લગ્નની કુંડલીની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ છે. શુક્ર કેતુ ભાગ્યસ્થાનની અંદર છે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે અને ઓલરેડી દશમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ છે. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ શનિ મહારાજ નીચસ્થ બની રહ્યા છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ મંદ વિધામય રખાવે. અમુક સમયે નેગેટિવ વિચારધારાઓ ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી આમને ફોરેન વિદેશ માટેનો યોગ સારો એવો છે. વિદેશ માટે પ્રયત્ન કરવાથી સારી સફળતા મળી શકે એમ છે. વિદેશની અંદર પણ જો પોતે અમેરિકા, કેનેડા અને લંડન આ ત્રણ કન્ટ્રીની અંદર ઉત્તમ પ્રકારની એને લેણાદેણી બની રહી છે. આમના જન્માક્ષર મુજબ મીન રાશિ, મિથુન રાશિ, તુલા રાશિ અને મકર રાશિના પાત્ર સાથે પણ આમને સારી એવી લેણાદેણી બની રહી છે. કેરિયર સારું છે. જે જગ્યાએ જશે એ જગ્યાએ એને સારો લાભ આવશે. ગ્રહણ યોગ બની રહ્યો છે અને આ ગ્રહણ યોગ અને સાથે સાથે બનતા કાલ સર્પદોષની પૂજા અવશ્ય કરવી જોઈએ. દર મહિનાની અંદર પ્રદોષ આવે, પ્રદોષનું વ્રત કરવું જોઈએ. પ્રદોષના દિવસે ભગવાન શંકરની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. અવશ્ય પોઝિટિવ ફાયદો થશે અને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો. મારા બાબાનું નામ પુનિત છે. જન્મ તારીખ શું છે? 21/7/88. સમય સમય રાત્રે 1:35 છે.
એટલે 20ની રાત કે 21ની રાત? 21ની રાત. તો 22 થઈ જાય ને બેન? હા, હા, 20ની જન્મનું રાત ને સ્થળ 21ની. 20ની રાત. તો એમ બોલતા જાવ ને બેન, મને કેમ કન્ફ્યુઝ કરી દો છો? હે, જન્મ સ્થળ? હલો, 20મી રાત. હા બેન, હવે શું પ્રશ્ન હતો એ કહી દો. લાગે છે એમને કવરેજમાં વાંધો છે. જન્માક્ષરની વાત કરી લઈએ. મેષ લગ્નની કુંડલી, મેષ લગ્નનો અધિપતિ મંગળ મહારાજ 12મા સ્થાનની અંદર છે. મંગળ દોષ બની રહ્યો છે. ઓલરેડી લાભ સ્થાનની અંદર રાહુ મહારાજ છે. શનિની ત્રીજી દ્રષ્ટિ રાહુ ઉપર પડે છે, જે શનિ રાહુના શ્રાપિત દોષનું સર્જન કરે છે. આમના જન્માક્ષર મુજબ છઠ્ઠા સ્થાનની અંદર કન્યા રાશિનો ચંદ્રમા છે, જે મન દ્વિધામય રખાવે, ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં અમુક સમયાંતરે શંકા કુશંકાનું પ્રમાણ પણ ઉત્પન્ન કરાવડાવે. સ્વગૃહી બુધ મહારાજ છે. કર્કનો સૂર્ય બિરાજમાન છે. અમુક સમયાંતરે મહેનત કરવા છતાં ફળ ઓછું મળે. અને સપ્તમાધિપતિ શુક્ર ગુરુની સાથે બિરાજમાન છે, જે દાંપત્ય જીવનની અંદર અમુક સમયાંતરે થોડીક સમસ્યાઓ ઉત્પન્ન કરશે. પણ ટેન્શન ના લ્યો. લાભ સ્થાનની અંદર રહેલો રાહુ મોઢામાં આવેલો કોળિયો છીનવા દે. પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર ધજાનું દાન કરવું જોઈએ. દવાખાનાની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. બને ત્યાં સુધી રોજ સવારના પોરમાં સૂર્યને જલ અર્પણ કરી અને ઓમ રીમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે.